ગુજરાતના પોરબંદરમાં આવેલી આ રહસ્યમયી ગુફામાં પાણી ટપકવાથી શિવલિંગ રચાય છે. આ અનોખું મંદિર પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલું છે. બરડા ડુંગરની ગોદમાં આવેલી જાંબુવતીની ગુફામાં પાતાળેશ્વર મહાદેવ બિરાજમાન છે. આ મંદિરમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા હતા. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ પર સ્યમંતક મણિ ચોરવાનો આરોપ લાગ્યો હતો. આથી ભગવાન આ મણિની શોધમાં નીકળ્યા ત્યારે આ મણિ રેંચરાજ જાંબુવંત પાસે હોવાની ભગવાનને જાણ થઈ. જ્યારે શ્રી કૃષ્ણ આ મણિ લેવા જાંબુવંત પાસે પહોંચ્યા તો જાંબુવંત તેમને ન ઓળખી શક્યા અને બંને વચ્ચે લગભગ 28 દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું. અંતે જાંબુવંતને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પ્રભુ શ્રી રામના જ અવતાર હોવાની જાણ થતાં તેમણે હાર સ્વીકારી અને આ જ સ્થળે પોતાની પુત્રી જાંબુવતીના વિવાહ ભગવાન શ્રી કૃષ્ણ સાથે કરાવ્યા. કહેવાય છે કે જાંબુવંત ભગવાન શિવના અનન્ય ઉપાસક હતા અને આ ગુફામાં જ ભગવાન શિવની ઉપાસના કરતા. અહીંની ગુફાની છતમાંથી પાણી ટપકતા અમરનાથની જેમ જ શિવલિંગ રચાય છે અને એ પણ માત્ર 1 કે 2 નહીં પણ સેંકડોની સંખ્યામાં. આ ચમત્કાર કહી શકાય તેવી જગ્યા પર જ્યારે સંશોધન કરાયું ત્યારે ખબર પડી કે ગુફાના ખડકો ચૂનાના પથ્થર છે, જેથી ચૂનાનું પાણી ટપકવાથી અહીં શિવલિંગની રચના થાય છે. આ વૈજ્ઞાનિક સંશોધન છતાંય શ્રદ્ધાળુઓ તેને ચમત્કાર જ માને છે અને લાખોની સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. લોકમાન્યતા એવી પણ છે કે અહીંની માનતા માનવાથી માનસિક રીતે બીમાર લોકોની બીમારી દૂર થાય છે. આથી માનતા પૂરી થતાં લોકો ભેટ સ્વરૂપે ત્યાંના મહંતને ઘડિયાળ અતિ પ્રિય હોવાથી ઘડિયાળ ચડાવે છે.